आशा की किरण। ઘરમાં રોજ ઠાકોરજીનો થાળ કરજો, કાયમ માટે થાળ કરશો. એમાં તેલ, ઘી, દૂધ, પાણી બધું ગાળજો. ભક્તો, શાસ્ત્રમાં એમ લખ્યું છે કે અનગળ દૂધ માનો વાપર્યું તમે, અને એમાં ગાય કે ભેંસને એક રૂવાટી આવી ગઈ તો એ દૂધ તમે જે પીધું છે ને માંસ તુલ્ય છે. માટે દૂધને પણ ગાળવું જોઈએ, પાણીને પણ ગાળવું જોઈએ, ઘી તેલ ગાળવું જોઈએ. ભગવાનના ભક્તો, બધી વસ્તુ ગાળજો, ઘરમાં ઠાકોરજીનો થાળ બનાવજો, ભગવાનને ભોજન કર્યા પછી ભોજન કરજો. ભગવાનને અર્પણ કર્યા સિવાય જે ઉપયોગ કરે છે, યાદ રાખજો, ગીતામાં એવું કહ્યું, દ્વારકાધીશ મેં બધું એને આપ્યું છે, બધું મારું છે, અને મને અર્પણ કર્યા સિવાય સ્વીકાર્ય કરે છે, મારો ચોર છે. રોજ ઘરમાં ઠાકોરજીનો થાળ કરશો. એવું નથી કહેતો તમે સારામાં સારી વસ્તુ બનાવો, જેવી તમારી સ્થિતિ. નબળી સ્થિતિ હોય તો ફક્ત ને ફક્ત છાશ ને રોટલી જમાડશો તોય પવિત્ર પડે બન્યું હશે ને તો મારો ઠાકોર પ્રેમથી એનો પ્રેમથી स्वीकार કરશે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.